શેર બજારના લોભમાં એક કંડક્ટરે 12 લાખ રૂપિયા કેવી રીતે ગુમાવ્યા? 400 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોનું શું થયું? જસદણમાં 6 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવી ઘટના પાછળ આખરે છે કોણ? માઇક્રોસોફ્ટ ભારતમાં $2.25 લાખ કરોડનું રોકાણ ક્યાં કરશે? શું ટાટા અને ઇન્ટેલની ડીલ ભારતને ચીપ ઉત્પાદક બનાવશે? શું હવે સાઉદી અરેબિયામાં દારૂ ખુલ્લેઆમ વેચાશે? અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ સીબીઆઈની તપાસ હેઠળ કેમ છે? હાર્દિક પંડ્યા એની ગર્લફ્રેન્ડ માટે ફોટોગ્રાફરો પર કેમ ભડક્યો? શું 15 વર્ષ પછી 3 ઇડિયટ્સની ત્રિપુટી ફરી જોવા મળશે? અને સૌથી મોટા સમાચાર, 25 મૃત્યુ પછી ફરાર થયેલા ગોવા નાઇટ ક્લબના માલિકોનું હવે શું થશે? આગળ આપણે આ બધા જ સમાચારો વિશે વિગતવાર જાણીશું. ખાસ કરીને ગોવાના એ અગ્નિકાંડના ચોંકાવનારા સમાચાર જેની તમે સૌ રાહ જોઈ રહ્યા છો. પણ એ પહેલા અમને તમારો સાથ આપવા માટે આ માહિતીને એક લાઇક જરૂર કરજો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમે કયા ગામથી આ બધું જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવશો તો બહુ ગમશે. તો ચાલો હવે શરૂ કરીએ. તો આપણા પહેલા સમાચાર છે લાલચમાં ફસાવાની એક એવી કહાની જે આંખ ઓગાળી દેશે. અમદાવાદમાં એએમટીએસના એક કંડક્ટર શેરબજારમાંથી જલ્દી પૈસા કમાવાની લાલચમાં એવા ફસાયા કે પોતાની આખી જિંદગીની મહેનતની કમાણીના 12 લાખ રૂપિયા ગુમાવી બેઠા. અને આ છેતરપિંડી એટલી ચાલાકીથી થઈ કે તમે વિચારમાં પડી જશો. ઠગોએ શું કર્યું? એમણે કંડક્ટરને એમના ડીમેટ એકાઉન્ટ જેવું જ સેમ ટુ સેમ નામ ધરાવતી એક ખોટી લિંક મોકલી. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં એમને 3000 રૂપિયાનો નાનો નફો પણ કરાવ્યો. જેવો વિશ્વાસ બેઠો પછી તો બસ ટેક્સ અને બીજા અલગ બહાના કાઢીને 8 જ વખતમાં એમની પાસેથી પૂરા 12 લાખ રૂપિયા પડાવી લીધા. ખરેખર આ એક મોટી ચેતવણી છે કે લાલચ કેટલી ભારે પડી શકે છે. હવે વાત કરીએ હવાઈ મુસાફરીના સંકટની. ઇન્ડિગો એરલાઇન્સમાં જે સમસ્યા ઊભી થઈ છે ને એ હજી પણ ચાલુ જ છે અને હજારો મુસાફરો એના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિચાર તો કરો, આ સંકટ સતત 8મા દિવસે ચાલી રહ્યું છે. આખા દેશમાં 400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. પરિણામે મુસાફરો એરપોર્ટ પર જ રજડી પડ્યા છે. એમનો આરોપ છે કે એરલાઇન તરફથી કોઈ સાચી માહિતી જ નથી મળી રહી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સરકારે દેશના 10 મોટા એરપોર્ટ પર સ્થિતિ સંભાળવા માટે આઈએએસ અધિકારીઓને મોકલવા પડ્યા છે. હવે જે સમાચાર છે એ ખૂબ જ ગંભીર અને હચમચાવી દેનારા છે. રાજકોટના જસદણમાં નિર્ભયા કાંડ જેવી જ એક ભયાનક ઘટના બની છે, જેમાં એક 6 વર્ષની માસૂમ બાળકીને નિશાન બનાવવામાં આવી. અને આ હેવાનિયત કરનારો બીજું કોઈ નહીં પણ 30 વર્ષનો 3 બાળકોનો બાપ છે. એણે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ગુપ્તાંગમાં સળીઓ નાખીને ક્રૂરતાની બધી જ હદો પાર કરી દીધી. પોલીસે આ નરાધમની ધરપકડ તો કરી લીધી છે, પણ દીકરી અત્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. ચાલો હવે થોડા સારા અને મોટા આર્થિક સમાચાર પર નજર કરીએ. ટેકનોલોજીની દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક માઇક્રોસોફ્ટે ભારતમાં એક એટલા મોટા રોકાણની જાહેરાત કરી છે જે દેશના ટેકનોલોજી સેક્ટર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને ભારતમાં 1,58,000 કરોડ રૂપિયાના જંગી રોકાણની જાહેરાત કરી. આ બતાવે છે કે દુનિયાની મોટી કંપનીઓનો ભારત પર વિશ્વાસ કેટલો વધી રહ્યો છે. તમને જણાવી દઉં કે આ પહેલા પણ માઇક્રોસોફ્ટ બેંગલુરુમાં ક્લાઉડ અને એઆઈ ક્ષેત્રે મોટું રોકાણ કરી જ ચૂકી છે. અને ટેકનોલોજીની દુનિયામાંથી વધુ એક મોટા સમાચાર. ભારતને સેમિકન્ડક્ટર એટલે કે ચિપ બનાવવાનું હબ બનાવવા માટે એક બહુ જ મોટું અને મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ ડીલ દેશની આત્મનિર્ભરતા માટે સાચે જ ગેમ ચેન્જર બની શકે છે. ટાટા ગ્રુપે દુનિયાની સૌથી મોટી ચિપ બનાવતી કંપની ઇન્ટેલ સાથે 1000 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ એક ઐતિહાસિક પગલું કહી શકાય. હવે ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં આવેલા પોતાના પ્લાન્ટમાં જ આ ચિપ્સનું ઉત્પાદન શરૂ કરશે. આનાથી ભારત દુનિયાના ચિપ બજારમાં એક મોટો ખેલાડી બની શકે છે. રોકાઓ, હજી તો ઘણા મોટા સમાચાર બાકી છે. શું સાઉદી અરેબિયામાં દારૂના નિયમો બદલાશે? અનિલ અંબાણીના પરિવાર પર સીબીઆઈની નજર કેમ છે? અને હાર્દિક પંડ્યા કેમ ગુસ્સે થયો? અને ખાસ ગોવા અગ્નિકાંડમાં 25 લોકોના મોત પછી ફરાર માલિકોનું શું થશે? આ બધું જાણવા માટે જોડાયેલા રહો. હવે વાત કરીએ દુનિયાભરના સમાચારોની. એક એવી ખબર છે જેની બધે ચર્ચા થઈ રહી છે. કટ્ટર ઇસ્લામિક દેશ ગણાતા સાઉદી અરેબિયાએ દારૂના વેચાણને લઈને પોતાના દાયકાઓ જૂના કાયદામાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે. પણ હા, એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ નિયમો બધા માટે હળવા નથી થયા.
આ છૂટછાટ ફક્ત અને ફક્ત બિનમુસ્લિમ વિદેશી રહેવાસીઓને જ આપવામાં આવી છે. હવે તેઓ મર્યાદિત પ્રમાણમાં દારૂ ખરીદી શકશે. એવું કહેવાય છે કે સાઉદી અરેબિયા પોતાના દેશની છબી બદલવા અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આવા પગલાં લઈ રહ્યું છે. ચાલો હવે વાત કરીએ દેશના એક મોટા બિઝનેસ પરિવાર સાથે જોડાયેલા સમાચારની. અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ સામે સીબીઆઈએ એક ગંભીર કેસ દાખલ કર્યો છે, જેના કારણે કોર્પોરેટ જગતમાં રીતસરનો ખળભળાટ મચી ગયો છે. સીબીઆઈએ જય અનમોલ સામે બેંક ફ્રોડના આરોપસર કેસ દાખલ કર્યો છે. આરોપ એવો છે કે તેમણે આંધ્રા બેંકની ક્રેડિટ લિમિટનો દુરુપયોગ કર્યો હતો. આ મામલે સીબીઆઈએ પુણે અને મુંબઈમાં આવેલી એમની ઓફિસો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે. ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાંથી પણ એક સમાચાર છે. આપણા સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા તાજેતરમાં પાપારાઝી એટલે કે ફોટોગ્રાફરો પર ખૂબ જ ગુસ્સે થયો હતો, અને કારણ હતું એની ગર્લફ્રેન્ડ માહિકા શર્માની પ્રાઇવેસી. હાર્દિકે સીધું સોશિયલ મીડિયા પર જ એક પોસ્ટ લખીને પાપારાઝીની આકરી ટીકા કરી. એણે કહ્યું કે તેઓ એની ગર્લફ્રેન્ડની અંગત જિંદગીમાં દખલ કરી રહ્યા છે. એણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે દરેક વસ્તુને કેમેરામાં કેદ કરવાની જરૂર નથી. સીમાનો આદર કરો અને દરેક મહિલાનું સન્માન જાળવો. અને બોલિવૂડના ચાહકો માટે પણ એક બહુ જ સારા સમાચાર છે. ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મોની એક 3 ઇડિયટ્સના બીજા ભાગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખબરોનું માનીએ તો 3 ઇડિયટ્સની સિક્વલની ફાઇનલ સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે 15 વર્ષના લાંબા સમય પછી આમિર ખાન, આર માધવન અને શર્મન જોશીની આ ફેમસ ત્રિપુટી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા આવી શકે છે. અને અંતે એ સમાચાર જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા છીએ, ગોવા અગ્નિકાંડ, જેમાં 25 લોકો જીવતા ભૂંજાઈ ગયા. આ ભયાનક ઘટના પછી નાઇટ ક્લબના માલિકો લુથરા બ્રધર્સ દેશ છોડીને ભાગી ગયા. હવે સવાલ એ છે કે એમનું શું થશે? ચાલો આખો ઘટનાક્રમ સમજીએ. પહેલા નાઇટ ક્લબમાં આગ લાગી અને 25 લોકોના મોત થયા. ઘટના પછી તરત જ માલિક ગૌરવ અને સૌરભ લુથરા દેશ છોડીને ભાગી ગયા. પોલીસે એમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી અને હવે તો આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે, કારણ કે ઇન્ટરપોલે બંને વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી છે, જેનો મતલબ છે કે હવે દુનિયાભરની પોલીસ એમને શોધી રહી છે. સરકાર આ મામલે કોઈ કસર છોડવા માંગતી નથી. ગોવામાં આવેલી એમની ગેરકાયદે રોમિયો લેન્ડ નાઇટ ક્લબ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગોવા પોલીસે પ્રતિજ્ઞા લીધી છે કે લુથરા બ્રધર્સને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે. આ ઘટના પછી ગોવાની તમામ નાઇટ ક્લબનું ઓડિટ કરવાનો પણ આદેશ અપાયો છે. સરકાર અને ઇન્ટરપોલની આટલી કડક કાર્યવાહી પછી સવાલ એ જ છે કે 25 લોકોના જીવ લેનારા આ ભાઈઓ ક્યાં સુધી ન્યાયથી બચી શકશે? તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.